સુરત શહેરમાં બે સગીરો ડૂબી જતા બંનેના મોત નીપજ્યા હોવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે। સમગ્ર જાણકારી અનુસાર સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંત્રોલી ગામે કેનાલમાં ડૂબી જવાથી બે સગીરોના મોત થયા હતા। તો બંને સગીરો કેનાલમાં હાથ પગ ધોઈ રહ્યા હતા। તે દરમિયાન બે પૈકી એક સગીરનો પગ લપસી જતા તે કેનાલમાં જઈ પડ્યો હતો, જેને લઈ તેને બચાવવા જતા બીજા સગીરનો પણ પગ લપસી જતા બંને સગીરો કેનાલના પાણીમાં તણાઈ ગયા હતા। તો આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે સ્થળે દોડી આવી બંને સગીરોની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે બંને સગીરો સુરત શહેરમાંથી માંગરોળના પીપોદરા ગામે મોગલ માતાના મંદિરે મિત્રો સાથે દર્શન કરવા આવ્યા હોવાનું જાણવા મળી આવ્યું હતું। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।